ઘેલાશા જન્મ સમ 1826 મૃત્યુ સમ 1883 સોઠમાં એ સમયે વોરદાન રેફડિયાની હાક બોલતી. વોરદાન રેફડિયો ચાચરિયા ગામનો કાઠી ધણી હતો. વિકરાળ લૂંટારો હતો. 300 ઘોડા હાંકતો. એક રાતે ચાચરિયાની ડેલીમાં ડાયરો મળ્યો છે. નગરની લૂંટ કરીને વોરદાન ચાલ્યો આવે છે. લાલચુ રાવળ બારોટ ગોઠણભેર થઈને વોરદાનને બિરદાવી રહ્યો છે કે ભલો ભલો વોરદાન. વોરદાન તે તો કોઈથી ન થાય એવો કામો કર્યો. નગર લૂંટ્યું. અરે નગરહુંદી નાર્યું કુંજ્યુજી કરલા. વાઢ દિયે વોરદાનીઓ માઢ બજારા માય. રંગમતીને કાંઠે વોરદાન તે જે ટાણે હાથ કર્યો તે ટાણે આખા નગરની અસત્રયું નાતી ધોતી કુંજડિયું જેવી કલ્પાંત કરતી નાઠી અને વોરદાનિયા. તે તો મોટી બજારે જઈને તર્રારકુના વાઢ દીધા પણ જામની ફોજ તુને પોગી નહીં. બાપ બાપ વોરદાન કે જલમ્યા કે જલમશે ભોમ અનેરી ભાત્ય. પણ કેદી નાવે કાઠીઓ રેફડિયારી રાત્ય. અરે બાપ કંઈક કાઠી જન્મ્યા કંઈક હજી જન્મશે કંઈક એના પરાક્રમની રૂડી ભાત આ ભોમકા માથે હજી પાડશે પણ ઓ કાઠીઓ. વોરદાન જે રાતે જન્મ્યો તે રાત હવે ફરી આવી રહી. કસુંબે ચકચૂર જાચક આવા દોહા લલકારી રહ્યો છે અને વોરદાન પોતાના મનમાં પોરસાતો મૂર્હે વળ દેતો સાંભળે જાય છે. તે ટાણે એક કસુંબે ચકચૂર જાચક આવા દોહા લલકારી રહ્યો છે અને વોરદાન પોતાના મનમાં પોરસાતો મૂર્હે વળ દેતો સાંભળે જાય છે. તે ટાણે એક વટેમાર્ગુએ આવીને એને રામ રામ કર્યા. રામ વોરદાને સામા કહ્યા. ક્યાં રેવા? રેવા તો બરવાળે. બરવાળે લીંબડીવાળું બરવાળું કે? હા આપા. ઘેલાશાનું બરવાળું. ઘેલાશાનું બરવાળું કહેતા તો વોરદાને દાંત કાઢ્યા અને ચારણે પણ ટપકું મૂક્યું. તારા જે ચાચરીઓ તણો કેથી ભાગ જ ભરાયના. સીમાડે ગેલોશા વાઢે ખડ વોરદાનિયા. ઓ વોરદાન તારા ચાચરિયા ગામનો ભાગ ભરવા ઘેલોશા આવી શકે નહીં. એ તો તારે સીમાડેથી ખડ વાઢે ખડ. તારા ખળા તો એ ભરી રહ્યો. ઘેલાશા નામના વાણિયાની આવી ફજેતી સાંભળતો સાંભળતો વોરદાન હસે છે. દારૂના સીસામાંથી એક પછી એક પ્યાલીઓ ભરાતી આવે છે. પોતે પીએ છે. દાયરો રંગમાં છે. તેમાં વટેમાર્ગુ ઉઠીને અંધારી રાતે ખાધા વિના ચાલી નીકળ્યો અને ઉપડતે પગે બરવાળે પહોંચી ગયો. બાપનું નામ માધાશા, માનું નામ લીલબાઈ, અસલ વતની મૂળીના. ત્યાંથી માધાશા લીંબડી આવી વસ્યા. રાજના કામદાર નિમાયા એમ કરતા લીંબડી ઠાકોરે પોતાના 12 ગામ બરવાળા પંથકના હતા તેનો વહીવટ કરવા માધાશાને બરવાળા મોકલ્યા. આ બરવાળું અસલમાં નાનું ગામડું હતું. બોટાદથી 8 ગાંવ ઉપર ભાલને કાંઠે એ ગામના તોરણ બાંધીને માલધારી ચારણો રહેતા ને માલ ચારતા. એક વાર દુકાળ પડ્યો. ચારણો પાડોશના કાઠીઓને ગામની રક્ષા ભળાવી માલ સાથે માળવા પંથકમાં ઉતરી ગયા. વળતી સાલ સોઠમાં મેં સારો થયો સાંભળીને ચારણો માલ હાંકીને પાછા વળ્યા. આવીને જુએ ત્યાં પાડોશી કાઠીઓએ ગામ પચાવી પાડેલું. જામપામાં એમને દાખલ થવા જ દીધા નહીં. ચારણોએ ઘણા કાલાવાલા કર્યા, ધા નખી પણ કાઠીઓ માન્યા નહીં. છેવટે એ ગામેથી ચારણની સ્ત્રી, દીકરો અને દીકરાવહુ ત્રણેય ત્યાં ત્રાગુ કરીને ઝાંપે લોહી હાંટ્યા, જીવ કાઢી દીધો. ત્રણેયના પાળિયા આજે બરવાળાના દરબારગઢમાં મોજૂદ છે. વાસેથી કાઠીઓ ઘસાઈ ગયા, ગામ લીંબડીને માંડી આપ્યું. એ કાઠીનો વંશ આજે બોટાદ પાસે નાગલપુરમાં જીવે છે. એ બરવાળું માધાશાના હાથમાં આવ્યું એટલે સંવત 1853માં એણે અંદરનો ગઢ બંધાવ્યો. તે વખતે તો ગામ નાનું હતું, ગઢમાં જ સમાઈ જતું.
અત્યારે જ્યાં બજાર છે ત્યાં તો નદીનું વહેણ હતું. એ વહેણની એંધાણી તરીકે ખીજડો ને ખજૂરી અત્યારે ઊભા છે. આ માધાશાના ઘેર ઘેલાશા પાક્યો. જેવી છીપ હતી તેવું જ મોતી નીવડ્યું. વાણિયો શમશેર બાંધી પટા શીખ્યો. ભાલો ઉપાડ્યો. ભેટમાં કટાર, જમૈયો અને પીઠ પર ઢાલ બાંધ્યા. આસપાસના કાળઝાળ કાઠીઓમાંથી કંઈકને ધરતી સાથે જડી દીધા. વસ્તીને જમાવી બરવાળાનો તાલુકો 12માંથી 22 ગામનો બનાવ્યો. બરવાળું વેપાર વણજનું અડીખમ મથક બન્યું. ઘેલાશાની ફે ફાટી ગઈ. કંઈક સાંડળાને નાથ્યા. અણનાથ્યો રહ્યો એક બોરદાન રેફડિયો. એમાં આજ પોતાની હીણપતનાળ દુહા માયલું. સીમાડે ગેલોશા વાઢે ખડ બોરદાનિયા. આ વેણ સાંભળીને જુવાન ઘેલાશાની ભુજાઓ કળવા લાગી. એલા કે ગામ રહેવું. આહી ચાચરીએ. આપો વેરદાન ઘેરે છે. હા. એને કેજે કે ઘેલાશા કાલે સવારે પાછા નીકળશે. માટે સીમાડે સાબદો રેજે. તારે સીમાડે ઘેલાશા ખડ વાઢવા આવે છે. આટલું કહેવરાવીને ઘેલોશા ઘોડીએ ચડી ચાચરિયાનું પાદર વટાવી ગયા. પોતાની દીકરીને ધોળકે પરણાવ્યા હતા તેનું આણું વળાવવું હતું. તે માટે લુગડા અને દાગીના લેવા પોતે બોટાદ જતા હતા. ભેળો એક અસવાર હતો. માથે ઘણા ઘણા વેર હોવા છતાં ખાનગી ગામતરામાં વધુ અસવારો પોતે ન રાખતા. બીજે દિવસે પ્રભાતે વોરદાન રેફડિયો એકલો હથિયાર બાંધી ઘોડીએ ચડ્યો. પોતાને સીમાડે માર્ગને કાંઠે મહેમાનની વાટ જોતો બેઠો. થોડી વાર થઈ ત્યાં તો ભડકતે ભાલે પડછંદ અસવારને ઘોડો રમાડતો દીઠો. લગોલગ આવતા એ થોભાળો નર વર્તાણો અગાઉ કદી દીઠેલ નહીં, પણ કરડે ચહેરે ચાચરિયાને સીમાડે બીજો કોણ બેમથાળો નીકળે. આવો બીજા કોની રાંગમાં રમતો હોય. અને આવા થોભા. તું થોભા તાણીને મુહે હાથ નાખ મરદ. તે દી ગઢપતિયાને ગામ વહુટે ગેલિયા. ઘેલાશા. તું જે દિવસ થોભા તાણીને તારી મુહે હાથ નાખે છે, તે દિવસે રાજાઓને ગઢવાળા ગામે પણ ત્રાસ છૂટી જાય છે કે આજ નક્કી ઘેલાશા કોઈકને માથે પડશે. એવા થોભા બીજા કોના હોય. નક્કી ઘેલોશા નજીક આવતા અસવારે પડકાર્યું. રામ રામ. કોણ? આપો વેરદાન કે. હા, રામ રામ. તું ગેલોશા કે? હા, હું જ ઘેલોશા. આપ વોરદાન. આવ્યા ખરા. વચને પડ્યા ખરા. એમ કહીને પોતે ઘોડીનું પાઘડું હાંડી નીચે ઉતર્યો. ઉપરથી ગાદલી ઉપાડીને ભો માથે પાથરીને પોતે ઉપર બેઠો. ખડીયો લઈને અંદરથી અફીણ કાઢ્યું. લ્યો, આપ વોરદાન. આજ હું તમારો મહેમાન થયો. આ લ્યો, કાઢો કસુંબો, પ્રેમથી પીએ. વોરદાન નીરખી રહ્યો. આ તેક ઈજાતનો શત્રુ. આ ટાણે કસુંબો પીવા બેસે છે. આવી ખાનદાની દેખીને વોરદાનનું અડધું જોર નીતરી ગયું. ફરી ઘેલાશા બોલ્યો. આપા વોરદાન. બેઠો કાં? કાઢો ઝટ કસુંબો. પીધા વગર કાંઈ ચાલશે. આપણી આજ પ્રથમ પહેલી મુલાકાત કહેવાય. ને વળી હું તમારે સીમાડે મહેમાન. કસુંબો નીકળ્યો. બે જણાએ સામસામી અંજળીઓ ભરી પીવરાવી. બેયની આંખો ઘેઘૂર બની ગઈ. ઠીકાઠીકનો કેફ આવી ગયો ત્યારે ઘેલાશાએ હાકલ કરી. હા આપા વોરદાન. હવે ઉઠ્ય, ચડ્ય ઘોડીએ. આજ તારે સીમાડે બેમાંથી કોણ ખડ વાઢે છે એ નક્કી કરવું છે. તારે હવે માટી થાજે. વાણિયા. આવી સામી હાકલ કરીને વોરદાન રેફડીએ ઘોડી પલાણી. બે અસવાર થયા. ભમ્મર ભાલે ઘોડીઓ કુંડાળે નાખી. ચક્કર બંધાઈ ગયું. ઘોડીની તડબડાટી બોલી ગાઈ. બરાબર જમાવટ થઈને પડ ગાજ્યું ત્યાં ઘેલાશાની બેઠક નીચેથી પલાણ સરવા લાગ્યું. સમજાયું કે ઘોડીનો તંગ ઢીલો પડી ગયો છે. એમને એમ કુંડાળે ફરતા ફરતા પોતે નીચે ઉતર્યા.
દોટ દેતી ઘોડીની સાથે પોતે પણ દોડતા દોડતા કસકસીને તંગ તાણ્યો. ઘોડાની ઘમસાણમાં તંગ લીધેલ તાણી. ફોજુમાં લાડો ફરે ગેલો માધાણી. ઘોડાની ઘમસાણ વચ્ચે તંગ તાણીને માધાશાનો બહાદુર બેટ્ટો ગેલાશા વરલાડ્ડા જેવો દીપતો ફરવા લાગ્યો અને ધીંગાણું જામતાની વાર લગોલગ થયા કે તુરત જ ઘેલાશાએ વેરીને પહેલો વારો દીધો. હા વોરદાન! ઘા કરી લે પેલો ઘા તારો. જા, પછી મનની મનમાં ન રહી જાય. આ લે ત્યારે. પેલો ઘા 1.25 લાખનો કહી વોરદાને ભાલાનો ઘા કર્યો. કોઈ દિવસ નિશાન ભૂલેલો એ અચૂક ભાલો આજ નિશાન ચૂકી ગયો. ઘેલશાએ ઘોડી ગોઠણભેર કરી દીધી. ભોંઠો પડીને વોરદાનનો ભાલો ભોંમાં ખૂંત્યો. ઘેલાશાએ ગર્જના કરી, એ વોરદાન! એમ ઘા ન થાય, જો ભાલું આમ ફેંકાય એમ કહી ભાલું ફેંક્યું. ઘોડીના તરિંગ વિંધીને ભાલું ભોંયમાં ગયું. ઘોડી પૃથ્વી સાથે જડાઈ ગઈ. વોરદાન નીચે પડ્યો. ઘેલાશાએ તલવાર ખેંચીને કહ્યું, તને મારવો હોય તો આટલી જ વાર. પણ ના, હું ઘેલોશા. તુંને એમ ન મારું. મારે તો તારો ગર્વ જ ઉતારવો તો. દિડમૂઢ બનીને વોરદાન ઊભો રહ્યો. ઘેલાશાએ કહ્યું, પણ આપણા મેળાપની નિશાની લેતો જા. એમ બોલીને વોરદાનન વાંસામાં તલવારની પીંછી અણી વડે ચરકા ઉઝરડા કર્યા. એવામાં બરવાળાના રસ્તા પર નજર કરે ત્યાં આંધી ચડેલી દેખાઈ. ઘોડેસવારોનું સૈન્ય આવતું લાગ્યું. એ ઘેલાશાનો જમાદાર ભાખરજી પોતાના માલિકની મદ્દે ચડી દોટાવે આવતો હતો. વોરદાન થરથરી ઉઠ્યો. ઘેલાશાને પણ લાગ્યું કે નક્કી ભાખરજી વોરદાનને મારી નાખશે. એ બોલ્યો, વોરદાન! હવે નાસી છૂટ. વોરદાન કહે, શી રીતે નાસું? મારી ઘોડી તો નથી. આ લે, આ મારી ઘોડી. જા નાસી જા. ઘેલાશાને પેલો અપમાનકારક દુહો સાંભળ્યો. એણે કહ્યું, પણ વોરદાન, આ ઘોડી ભૂખી છે. તલવાર કાઢીને એક કોરી ખડ ઘાસ કાપી લેતો. બીજો ઇલાજ ન હતો. વોરદાને તલવારથી ખડ વાઢ્યું. એક પછી નાસી છૂટ્યો. આ પ્રસંગને અમર રાખવા માટે કેટલાયક ચારણો દુહો ઉથલાવીને આ રીતે પણ કહે છે. તારા જે ચારિયા તણો બીજે ભાગ જ ભરાયના. પણ સીમાડે ગેલોશા વઢાવે ખડ વોરદાનિયા. હે વોરદાનિયા! બીજા કોઈથી તો તારા ચાચરિયાની નિપજમાંથી રાજભાગ નથી લેવાતો. પણ તારે જ સીમાડે ઘેલોશા તારી પાસે ખડ વઢાવી શકે છે. અસવારો આવી પહોંચ્યા. પૂછ્યું, કા દાજી? ક્યાં ગયો વોરદાન? ઘેલાશાને સૌ દાજી કહેતા. માળો કાઠી લોંટકો. મારી ઘોડી લઈને ભાગી ગયો. દાજીએ જવાબ દીધો. અસવારો સમજી ગયા. દાજીની દુશ્મનાવટ ઉપર આફરીન થઈ ગયા. વોરદાનને માત કરવાના પોતે જે સોગંદ લીધેલા તે બરાબર પાળ્યા. એવી જ રીતે પોતે જે બોલતા તે પાળે જ રહેતા. એ ગુણનો ચારણોએ દુહો ગાયો છે કે બોલહ એ પાળહ તું મધરાજ તણા. પાછા પેસેના ગજ દંતશૂળ ગેલિયા. બોલે છે તે બધું પાળે છે. જેમ હાથીના દંતશૂળ એક વાર બહાર નીકળ્યા પછી પાછા અંદર ન પેસે, તેમ તારા મોંમાંથી બહાર પડેલા વચનો કદી અફળ ન જાય. દુશ્મનો વધતા ગયા એટલે બરવાળાના રક્ષણ માટે દાજીએ ગામ ફરતો કિલ્લો બાંધવાનું કામ શરૂ કર્યું. એવા નમૂનાનો કિલ્લો કોઈએ કદી જોયો નહોતો. ગામ પરગામના લોકો ગઢ જોવા આવવા લાગ્યા અને સ્ત્રીઓએ તો રાસડા પણ ગાયા. હાલો બાયું હટાણે જાય રે. ઘેલાશા ગઢ ચણાવે. ગઢ ચણાવીને કાંગરા મેલ્યા. પૂતળીનો નહીં પાર. હાલો શૂન્ય. ગઢ જોવા જેવો બન્યો. એવી બાંધણી ફક્ત એક અલવર કિલ્લાની જ કહેવાય છે. ગઢને 3 દરવાજા મૂક્યા: રોજિતનો દરવાજો, ખમિયાળનો દરવાજો ને કુંડનો દરવાજો. દરવાજે દરવાજે ગઢની દોઢ્ય વાળી છે.
આ પ્રકારની રચના છે. ગામમાં જવાના 3 રસ્તા, પણ દરવાજા બરાબર રસ્તાની સામા નથી. રસ્તો પૂરો થાય ત્યાં ગઢનો ખૂણો આવે. દરવાજો રસ્તાની એક બાજુ ઉપર રહી જાય. દરવાજાની સામે પણ ગઢની બીજી બાજુ હોય. એવી રીતનો ખાંચો પાડેલો છે કે અગાઉના વખતમાં ઊંટને દરવાજા સાથે ઊભું રાખી, હાથી દોડાવી ઊંટને હડસેલો મારી દરવાજો તડાવી નાખતા, એવું એ સાંકડા ખાંચામાં ન બની શકે. છતાંય જો કદાચ જો એ દરવાજો તૂટે ને લશ્કર અંદર જાય તો અંદર એક નાનું ચોગાન વાળી લઈ બીજા દરવાજા મૂકેલ છે. ચોગાનમાં શત્રુસૈન્ય પ્રવેશ કરે કે તરત ગઢની રાંગ ઉપરથી તોપો બંદૂકો છૂટે. એ સાંકડા ચોગાનમાં સૈન્ય જીવતું રહે જ નહીં. સૈન્ય બચે તો અંદરનો બીજો દરવાજો તોડવો બાકી રહે. 3 દરવાજે આ બાંધણી છે. ચોથી એક બારી છે. દુશ્મનો વિષ્ઠી કરવા અંદર આવવા માગે તો એ નાની બારીમાંથી પગે ચાલીને જ દાખલ થઈ શકે. એ પહોળી અને બળવાન દિવાલ હજી મોજૂદ છે. એના કોઠા ઉપર ગોઠવાયેલી અનેક તોપોમાંથી માત્ર થોડીક જ રાખી બીજી લીમડી લઈ જવામાં આવી છે. હજુ કેમ જાણે ગઈ કાલે ત્યાં જ લડાઈઓ ખેલાયેલી હોય એવું આપણને ભાસે છે. મીટે નર ફાટી પડે, પડ ચડ્યા પેલા એવો ગઢ સજ્યો ગેલા. તે માર્કણા માધાવત. હે મધાશાના સુંદર પુત્ર ઘેલા ગેલા. તે એવો ગઢ બનાવ્યો કે હજુ તો તું સૈન્ય લઈને યુદ્ધે ચડ્યો ન હોય ત્યાં તો એ ગઢ જોતા જ માણસો ફાટી પડે. તે માંડ્યા માધાતણા. કોઠા આઘા લઈ કોઈ બીજાને હૈડા સામા હોએ ગઢપતિયાને ગેલિયા. હે માધાશાને પુત્ર. તે એવા તો જુક્તિદાર કોઠા બનાવ્યા છે કે એ તારા ગઢના કોઠા બીજા બધા ગઢપતિઓ રાજાઓ ને વસમાં થઈ પડ્યા છે. માત્ર નાના કાઠીઓની જ જમીન નહીં, ભાવનગર રાજ્યની જમીન પણ ઘેલાશાએ દબાવવી શરૂ કરી. બુડીવા બરવાળા તણો કેથી ચાપે ચંપાયના. પણ શત્રુવના સીમાડા તે ગરગટિયા ગેલિયા. હે ઘેલાશા, બરવાળાની જમીનમાં તો એક બુડી જેટલી જમીનનો ચાસ પણ કોઈથી ચંપાય નહીં, એટલે કે જરા જેટલી જમીન પણ કોઈ દબાવી ન શકે, પણ બીજા શત્રુવના સીમાડા તું દબાવી બેઠો છે. એક દિવસ ભાવનગરના ઠાકોર વજેસંગની કચેરીમાં એક ચારણ રિસાઈને ટૂંટિયા વાળી સૂતેલો. ઠકોરે પૂછ્યું, કા ગઢવા, શું થયું છે? કેમ ટૂંટિયા વાળીને સૂતા છો? ચારણ બોલ્યો, અન્નદાતા, બરવાળાને સીમાડે માર પગ ઠે છે. એ મર્મવાક્ય કહીને ચારણ એમ સમજાવવા માગતો હતો કે ભાવનગરની સરહદ દબાવતો દબાવતો ઘેલાશા બહુ નજીક આવી ગયો છે. ઠાકોરને એ વેણ છાતી વિંધી આરપાર નીકળી ગયું. એને ભાન આવ્યું કે વાણિયાએ બહુ જમીન દબાવી લીધી. તરત ફોજ તૈયાર થઈ બરવાળાના ગઢને ઘેરીને ફોજ પડી છે, પણ ગઢ તૂટતો નથી. ઉપરથી તોપો ફૂટે છે, ફોજમાં ખળભળાટ થાય છે. બરવાળું જીતવાની આશા છોડીને ભાવનગરના સેનાપતિએ ઘેલાશાને વિષ્ઠીના કહેણ મોકલ્યા. બારીમાં થઈને વિષ્ઠી કરવા માણસો ગામમાં પેઠા. છેવટે એમ નક્કી થયું કે દાજીના ઘોડાના ડાબલા જ્યાં પડે ત્યાં સીમાડો નાખવો. દાજી દુશ્મન હતો તોય એની નીતિ માટે ઊંચો વિશ્વાસ હતો, કેમ કે દાજી કૂડ કરતા નહીં. દાજી ઘોડે ચડ્યા. બરવાળાથી 3 ગાંવ દૂર ખળભળિયા નામનો વોંકળો છે, તેને સામે કિનારે દાજીએ ઘોડો થોભાવ્યો. તે દિવસથી ખળભળિયાને સામે કાંઠેથી ભાવનગરની સીમ ગણાય ને આ કાંઠે બરવાળાની સરહદ ઠરી છે. આવી રીતે મોટા મોટા રાજાઓને પણ દાજીએ હંફાવ્યા. ચારણોએ ગાયું, સખ કરી સૂવે નહીં રૈયત ને રાણા. એવો માંડ્યો તે માધાણા ગોરખ ધંધો ગેલિયા.
હે ઘેલાશા, તે એવું શૌર્ય બતાવ્યું છે, બધાના મુલકો જીતવાનો એવો ધંધો માંડ્યો છે કે મહાબશાળી રાજા કે પ્રજાજનો હવે સુખે સૂઈ શકતા નથી. એમ ધીરે ધીરે એણે એક બરવાળાની નીચે તલવારને ઝાટક એણે 32 ગામડા આણી મૂક્યા. એ બધી જહેમત પોતાના માલિક લીંબડી દરબારને ખાતર ઉઠાવી. બરવાળાની આસપાસ બેલા, ચારણકી વગેરે ચારણોના ગામો ઉપર ઘેલાશાની આંખ હતી. ચારણોને પણ ધાસ્તી પેસી ગાઈ હતી, એટલે બેલાના ચારણકાળા સઉએ ઘેલાશાની સમક્ષ ઠપકાનો દુહો કહ્યો. ક્ષનો તો તુને ખટકો નઈ, ખોડા ખેતરડા. ગલઢોશી ગેલા. મારહ દેડક મધાઉત. હે માધાશાના દીકરા, તારા મનમાં ગરાસિયા લોકોનું ખસ ગામ નથી ખટકતું. એને તું રંજાડતો નથી અને અમારી થોડી થોડી જમીન, ખેતરડા ઝૂંટવી લેવા તું શોધખોળ કરી રહ્યો છે. સિંહ, શી, ઘરડો થાય, મોટા શિકાર કરવાની તાકાત ન રહે, પછી દેડકા મારીને ખાય એવું તું શું કરી રહ્યો છે? એ દુહો સાંભળ્યા પછી ચારણોના ગામ પછી દાજીએ કોઈ દિવસ નજર ન નાખી. એક વખત લીંબડી ઠાકોર હરિસિંહની સાથે દાજી દ્વારકાની જાત્રાએ ગયેલા. ત્યાંથી પાછા આવતા લીંબડી ઠાકોર જામનગરમાં જસાજી જામના મહેમાન બન્યા. જામ સાહેબે ઘેલાશા કામદારની કીર્તિ સાંભળી હતી. એ બહાદુર વાણિયાને મળવા જસો જામ બહુ આતુર હતા. પોતે શૂરવીર હતા. શૂરવીરને જોવાનું મન કેમ ન થાય? જામ સાહેબે લીંબડી ઠાકોરને વિનંતી કરી ઘેલાશાને દરબારમાં તેડી આવો. લીંબડી ઠાકોરે ઉત્તર દીધો, મહારાજ, એ વાણિયો વતાવ્યા જેવો નથી. એ તો મારાથી જ સચવાય છે. આપ એનું માન નહીં સાચવી શકો. કેટલીક ખોટી આદતો છે કે જે અહીં જામના દરબારમાં ન શોભે. એવી તે વળી કઈ આદતો છે, ઠાકોર? કોઈ પણ દાયરામાં કે રાજકચેરીમાં એ જાય ત્યારે એક તો ખોખારો ખાય, બીજું મુંહોના થોભા ઝાટકે, ત્રીજું પલોણથી વાળીને બેસે, ચોથું હોકો પીએ, પાંચમું લીંબડીના તખ્ત સિવાય કોઈને નમે નહીં. કાંઈ વાંધો નહીં. તમે તમારે એને આહી તેડી લાવજો, આપણે જોઈ લેશું. દાજીને પણ જામ જસાજીના ગુમાનની ખબર હતી. સહુએ એને ચેતવ્યા કે કાં તો ન જવું, અને જવું તો જામની અદબ રાખવી. મોં મલકાવીને દાજી તૈયાર થયા. ગામમાંથી ભેટ વાળવાની 10-12 પહેડીઓ મંગાવીને નોકર પાસે પોતાની સાથે ઉપડાવી લીધી. જામના દરબારમાં ગયા. આદત પ્રમાણે ખોખારો ખાઈ, મૂરહે હાથ નાખી, જામને સાદા રામરામ કરી, પહેડીની પલોણથી ભીડીને બેઠા. જામના મોં પર કોપ દેખાણો. એણે ચોપદારને ઇશારત કરી. ચોપદારે ઘેલાશાની પછેડી ઝૂંટવીને ફેંકી દીધી. દાજીએ બીજી પછેડી લઈ પલોણથી ભીડી. બીજી પણ ઝૂંટાઈ. ત્રીજી, ચોથી, એમ પહેડીઓ ઝૂંટાવા લાગી. આખી સભા સડક બની ગઈ. દાજી પોતાનું અપમાન થયું સમજીને ત્યાંથી ઉઠી નીકળ્યા. ઉતારે ચાલ્યા ગયા. જામની સામે પણ એમણે ન જોયું. જામ સાહેબના અંતરમાં તો રોષ નહોતો. એને ખાતરી થઈ ચૂકી. એમણે દાજીને એકાંતમાં બોલાવ્યા. ત્રાંબાનું પતરું અને કરગરો હાજર રાખેલા. જામે કહ્યું, ઘેલાશા, નગરની નોકરીમાં આવે તો અત્યારે જ આ પત્રા ઉપર સારામાં સારા 5 ગામ જાવચંદર દિવાકરા, યાવચંદ્ર દિવાકરો, ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી લખી આપું. ઘેલાશાએ જવાબ વાળ્યો, મહારાજ, એ આપનો પાડ થયો. પણ માગા તો દીકરીના જ હોય, વહુના ન હોય. મારે માથે તો લીંબડીનું ઓઢણું પડ્યું છે. મારાથી બીજે જવાય નહીં. 5 શું 50 ગામ આપો તોય નહીં. કામદાર બાકર સાહેબ આપણી બરવાળાની 32મી પેશકશી બાંધી ગયા. જો ઈ દસ્તાવેજ, દરબાર, દાજી ચમક્યા. દાજીએ ઠાકોર હરિસિંહ પાસેથી દસ્તાવેજની નકલ લઈને વાંચી. વાંચીને માથું ધૂણાવ્યું.
દરબારને ઠપકો દીધો, મને તેડાવવો તો ખરો. આટલી ઉતાવળ શીદ કરી? કા કા શું? આ તો ફરતી પેશકશી માંડી દીધી. વારે વારે વધાર્યા જ કરશે. અંગ્રેજની બાદશાહી જ્યારે આહી જામશે ત્યારે આપણાથી ચૂકેચા નહીં થાય. દરબાર તમે ગજબ કર્યો. હવે હું જોઉં છું. ઘોડીએ ચડીને ઘેલોશા ચાલી નીકળ્યા. વોક સાહેબની છાવણી પડી હતી ત્યાં જ એને મુલાકાત લીધી. કહ્યું, હું લીંબડી દરબારનો બરવાળા ખાતેનો કામદાર છું. પેશકશીના દસ્તાવેજ ઉપર મારી કામદારનીએ સહી જોશે. માટે લાવો સહી કરી દઉં. ભોળવાઈને સાહેબે દસ્તાવેજ દાજીના હાથમાં દીધો. વાંચીને પલકવારમાં કાગળનો ડૂચો વાળી મોંમાં નાખી દાજી પેટમાં ઉતારી ગયા અને હવે તો દસ્તાવેજ લેવા બરવાડે આવજો સાહેબ, એટલું કહી દાજી ઘોડીએ ચડ્યા. બરવાળામાં દાખલ થઈ દરવાજા માથે ભોગ ભીડાવી. ફોજ લઈને વોકર બરવાળા માથે ચડ્યો. ગઢ સામી તોપો ચલાવી. પણ એ જુક્તિદાર જોરાવર ગઢ ઉપર કાર ન થઈ શક્યો. વોકરે વિષ્ટીનું કહેણ મોકલ્યું. સાહેબ અને દાજી બે જણા ઠરાવ કરવા બેઠા. સાહેબે પૂછ્યું, તારી શી માગણી છે, ઘેલાશા? બરવાળાની 32ની ફરતી જમા નહીં, પણ કાયમી જમારું. 22,000ની બાંધી આપો. વોકરે દાજીને લાલચો દીધી, ઘેલોશા, જીદ કરમાં. આ 32 તે તારા બાહુબળથી ઘેર કરી છે. તારા 10 ગામ જુદા તારવી દઉં. તારા નામ પર ચડાવી દઉં અને તું લીંબડીના ગામની ફરતી જમા બાંધવા દે. દાજીએ જવાબ દીધો, ન ખપે સાહેબ, મારે માર ધણીને લૂણહરામ નથી થાવું. જે ધણી મેં ધાર્યો છે તેનું જ હું ભલું ચિંતવીશ. મને ભરોસો છે કે મારી 7 પેઢીને પણ મારો ધણી પાળ્યા કરશે. રજપૂત નગુણો નહીં થાય. ઘેલોશા ન બદલ્યો. તમામ ગામડા લીંબડીના નામ પર મંડાવી ફક્ત ₹22,000ની કાયમી જમા લખાવી લીધી. આજ પણ બીજા તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે, છતાં બરવાળા તાલુકાની રકમ એની એ જ રહી છે. તે દિવસ સાહેબની વાત માની હોત તો આજ ઘેલાશાના વારસોને ઘેર એક સોનમૂલો તાલુકો હોત. પણ ઘેલાશા કૂડ કેમ રમે? અદાવતિયાઓએ ખટપટ કરીને દાજી ઉપર સુરતના કલેક્ટરનું વોરંટ કઢાવ્યું છે. હથિયાર પડિયાર બાંધીને દાજી સુરત આવેલ છે. પોતાના દીકરાને સરકાર કોણ જાણે કેવાય સકંજામાં નાખી દેશે એવી ચિંતાભરી બુઢી માતા લીલબાઈ ભીમનાથ દાદાના નામની માળા ફેરવે છે. ઓચિંતા સુરત શહેરમાં ગોકીરા થયા દોડો. મિયાણા જાય. સરકારી તિજોરી લૂંટીને જાય. લૂંટારાના નામના રીડિયા સાંભળતા જ રંઘેલા ઘેલાશાના રૂંવાડા છમ છમ બેઠા થઈ ગયા. એણે હાક મારી, ભાઈ! ઝટ મારી ઘોડી છોડો. માણસોએ સમજાવ્યા, અરે દાજી! આ તો સરકારી તિજોરી લૂંટાણી છે અને લૂંટવાવાળા છે મિયાણા. આપણને જેણે કેદ કર્યા છે તેને સારું આપણે શીદ મરવા જાવું. અરે બોલો માં! લૂંટારાનું નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું. હું ઘેલો માધાણી. મારા માવતર કોણ? એટલું કહીને દાઢીવાળો દાજી ચડ્યો. સરકારી ઘોડા નીકળતા પહેલા તો ઘોડીને દોટાવી લૂંટનારાનો પીછો લીધો, ભેળા કર્યા, એકલે હાથે તલવાર વાપરીને ધીંગાણે રમ્યો. મિયાણા માલ મૂકીને ભાગી નીકળ્યા. ઘેલાશાએ લૂંટનો તમામ માલ પકડીને સરકારમાં સુપરત કર્યો. કલેક્ટરને આ વાતની ખબર પડી. બહાદુર ઘેલાશાને એમણે શબાશી આપી છોડી મૂક્યા. અહીં બરવાળામાં માતા લીલબાઈને એ જ રાતે શંકર ભીમનાથ સોણે આવ્યા, કહ્યું કે લીલબાઈ, તારે દીકરે તો મિયાણા માર્યા, સરકારી તિજોરીને બચાવી
અને હવે છૂટીને ઘેર આવે છે. ડોશીની આંખ ઉઘડી ત્યાં તો દીકરો સામે ઊભો હતો. ડોશીએ કહેવાથી ઘેલાશાએ ભીમનાથ નામના શંકરની જગ્યામાં 400 વીઘા જમીન બક્ષિસ કરી. શેઠ કુટુંબ લીંબડીનું મોટું ને આબરૂદાર કુટુંબ ગણાય. 65 કે જોરાવર એટલે માથાભારે પણ ખરું. એવું બન્યું કે એ કુટુંબનો એક દીકરો ધાંધલપુર ગામે વરાવેલો તે ગુજરી ગયો. કન્યાના બાપ લીંબડી ગામે ખરખરે આવ્યા. બહુ અફસોસ બતાવ્યો. વરવાળાએ કન્યાને ઘરેણાં લુગડા ચડાવેલા તે બધા પાછા સોંપ્યા. આ વખતે શેઠ કુટુંબવાળા બોલી ગયા, શેઠ, તમને એટલું કહેવાનું છે કે અમારે ઘેરથી પાછી ફરેલી કન્યા હવે આહી લીંબડીમાં તમારે ન પરણાવવી. નહીં તો આપણે સારા વાટ નહીં રહે, સમજ્યા? સાંભળી કન્યાનો બાપ આભો જ બની ગયો. પોતે સમજુ હતો. એક વાર પાછી ફરેલી કન્યાને એ ગામમાં દેવાથી એને દેખીને આગલા સાસરિયાના અંતર રડે. મરેલો દીકરો સાંભળી આવે. એટલા માટે ત્યાંને ત્યાં સંબંધ ન બાંધવો જોઈએ એમ માવતર હંમેશા વિચારે. આ વેવાઈ પણ શાણો હતો. ભૂલ ન કરત પણ આવા મદભર્યા વેણથી તો એના માથામાં ચસ્કો નીકળી પડ્યો. એનું અંતર ઘવાઈ ગયું. એણે જવાબ દીધો, શેઠ, ત્યારે હવે તો મારી દીકરી લીંબડીમાં જ વરસે, બીજે ક્યાંય નહીં વરે. એટલું કહીને એ ચાલી નીકળ્યો. વિચાર કર્યો કે લીંબડીની અંદર આ શેઠ કુટુંબની નજર સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો બેમાથાળો તો ઘેલાશા જ છે. પણ ઘેલાશા શી રીતે માને? વિચારીને એ વઢવાણ ઠાકોરની પાસે ગયો. વઢવાણ ઠાકોર એના સ્નેહી હતા. ઠાકોરને અને ઘેલાશાને પણ અત્યંત સદ્ભાવ હતો. કન્યાના પિતાએ એ કામ ઠાકોર સાહેબને ભળાવ્યું. ઠાકોર સાહેબે ઘેલાશાને બોલાવ્યા, વચન માગ્યું. ઘેલાશાએ કહ્યું, બાપુ, મારી નોકરી સિવાય બીજું ગમે તે માગજો. ઠાકોરે માગ્યું, તમારા દીકરા મોરભાઈનું વેવિશાળ આ ધાંધલપુરવાળી કન્યા સાથે કરો. ઘેલાશાને ફાળ પડી કે શેઠકુટુંબ સાથે વેર થશે. પણ વચને બંધાયા. શું કરે? લીંબડી આવીને દાજીએ શેઠકુટુંબ કને પોતાની લાચારી રજૂ કરી, હાથ જોડીને રજા માગી, બોલ્યો કે હું આપને ખાતરી આપું છું કે આહીથી નહીં, બરવાળેથી જાન જોડીશ. પરંતુ શેઠકુટુંબવાળાએ એની નમ્રતાની કાંઈ કદર ન કરી. એ તો ઉલટા કોપાયા અને અગતિત આકરા વચનો કાઢવા માંડ્યા. પછી તો દાજીની ધીરજ ખૂટી. એ બોલ્યા, મારી લાચારી આપના કાંઈ હિસાબમાં ન આવી. તો હવે જુઓ, અહીંથી જ જાન જોડીશ. મારા ઘરની દિવાલે બરાબર રસ્તા માથે જ એક ગોખ મુકાવીશ. ત્યાં બેઠી બેઠી મારી દીકરાવહું મોતી પરોવશે અને હાલતાં ચાલતાં તમે તે જોશો. આટલું કહીને દાજી ચાલ્યા અને પછી ધાંધલપુરની ઢેલડીને બરવાળાનો મોય. હાથી આવે ઝૂલતા ને શરણાયુના શોય. એવી ધામધૂમથી મોરભાને પરણાવી આવ્યા. બોલ્યા પ્રમાણે ગોખ પણ ચડાવ્યો, બે એનો આ દુહો પણ જોડાણો. શેઠુહદા છોકરા ઊંયે કરતા આળ. મુરહે રંગ મધરાજતણ. ગેલા ઉતારી ગાળ. શેઠકુટુંબના છોકરા સહુની હેડ કરતા. રંગ છે તારી મોહોને, હે માધાશાના પુત્ર. તે તારા પરથી એ મેણું મટાડ્યું. આથી શેઠકુટુંબ રાજ્ય સામે રિસાણું. તેમને મનવવા ખાતર અને ઘેલાશા હથ્થુના વહીવટની તપાસણી થવી જ જોઈએ તેવો તેમણે આગ્રહ કર્યો. તે ખાતર ઘેલાશાનો વહીવટ તપાસવાનું ઠાકોર હરિસંઘજીએ નક્કી કર્યું. આમ પણ કહેવાય છે, શેઠવાળોએ રાજ્યને એવી લાલચ આપી કે જો ઘેલાશાને એકવાર કેદમાં નાખો તો અમારા ₹6 લાખ રાજ પાસે નીકળે છે તે છોડી દઈએ. હરિસંઘજી ઠાકોર એ લાલચમાં લપટાણા. ઘેલાશાને બોલાવવા બરવાડે અસવાર મોકલ્યો. ઘેલાશા તૈયાર થયા. પણ એમના માતુશ્રી દેવી જેવા હતા. એમને માઠા શુકન જણાયા. દીકરાને એમણે બહુ સમજાવ્યો. પણ દીકરો કહે, માડી,
મારો ધણી બોલાવે ત્યારે મારે પાણી પીવાય રોકાવાય નહીં. ઘેલાશા લીંબડી પહોંચ્યા, દરબારમાં ગયા. સામે આવીને તો કોઈ સાવજને પકડી શક્યું નહીં. એટલે આરબોએ પાછળથી અચાનક પકડ્યા અને કેદમાં નાખ્યા. ઘેલાશા કહે, એક વાર મને ઠાકોરનું મોં જોવા દ્યો. પણ ઠાકોર નીચે ઉતર્યા જ નહીં. ઘેલાશાએ અન્નજળનો ત્યાગ કર્યો. એ વખતે સનાળીના ચારણકવી કશિયાભાઈ મારવાડમાંથી પાછા ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડના કેટલાયે રાજસ્થાનોમાં દેવ માફક પૂજાતા. રાજાઓ પણ એમની અદબ છોડતા નહીં. એ વૃદ્ધ દેવીપુત્ર લીંબડીના દરબારમાં આવ્યા. 3 દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર એમના કોપની સીમા ન રહી. ઠાકોરને નીચે આવવા કહાવ્યું. ઠાકોર મહેલની સીડી પર દેખાયા કે તરત કવિએ પોતાના મોં પર ફાળિયાનો છેડો ઢાંકી દીધો ને પીઠ ફેરવી ઠાકોરને ઊભા ઊભા ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે બાપ હરિસિંહ. હરપાળના પેટ હરિસિંગે ઉઠીને આવી ખોટ ખાધી. રાજા હરિસિંહ, સાંભળ સાંભળ. ગીત જાંગડું. 1. દાવ બાંધણો ગોહિલા સામો, ચૂડાકો ભાંજણો ડોળ. અરિયાકો મોડણો માન, જંગકો અથા. હિંદમાં કો છાત્ર ગેલો ઝાલવો ન હુતો હરી. સતારા સુ બજારણો હુતો ગેલો શા. 2. નવે ખંડેરા માય અસો કિણેરો પ્રધાન નાહી. દાવાદારા લાગે અસા કામદારા દાય. બોત ભૂલ આવી કાંઈ આવડી હમાણી બાબા. માધાણા કુ બેડિયા મ હોય પાગા માય. 1. ગોહિલોના સામે પડી સમોડિયો થઈને ઝૂઝનારો, ચુડાસમાઓના અભિમાન તોડનારો, દુશ્મનોના માન મોડનારો અને મેદાને જંગમાં બહાદુરીથી લડનારો એવો હિન્દુઓના પ્રરૂપ જે ઘેલોશા, તેને હે રાજા હરિસંગ. તારે નહોતો પકડવો. ઉચિત તો એ હતું કે એને તારે સતારાની ફોજ સામે લડવા મોકલવો હતો. 2. નવખંડમાં કોઈને આવો પ્રધાન નથી મળ્યો. પોતાના દુશ્મનોને, સમોડિયાને, હૃદયમાં સાલે એવું કામદારું કરનાર બીજો કોઈ ન મળે. હે બાપ! હે હરભમજીનન પુત્ર, હભાણી! આવી ભૂલ તું કરી બેઠો. માધાશાના પુત્ર ઘેલાશાના પગમાં કદી બેડિયો ન શોભે. 3. થાલ ઢાલ ચોરાશિકી, શત્રાંશાલ થાકો શેઠ. થાકા શેઠ તણી ઘોડી દૂઝે કેમ થાય. જાંબુરાય. કડી જેમ લીંબડી રોપાય જેદી. મધાણી ઉપાડ્ય તેદી, દીજે કોડા માય. 4. બિયા વેરી તણી ધરા રાખણો સાંકળે બાંધી. નવાલી કરી તે વાત અનોધી નકાજ. દોકડા કે લોભે રાજા લોકડા કે કહ્ય દામી. અસા આદમી કી લાજ લેવે કેમ આજ. 5. ખત્રી વીર વિક્રમ જ્યુ અબકો તે કાગ ખાયો. કબકો બતાયો જાયો અબકો કુસંગ. નાથ લીંબડી કા. થાને નાણાનો ખકો નાયો. સબકો ઠપકો આયો રાજા હરસિંહ. 3. તારો શેઠ ઘેલાશા કેવો હતો. તારા 84 ગામની ઢાલ જેવો ને તારા શત્રુઓના હૃદયમાં તિર્શલ્ય જેવો. તારા શેઠની ઘડી બીજાથી ન થાય. હે જાંબુ જાંબુ લીંબડીનું ગામ છે. અસલ ગાદી ત્યાં હતી. ના ધણી, લીંબડીના સ્વામી. જેવી રીતે કડી શહેર ઉપર દુશ્મનોએ હલ્લો કર્યો એવી રીતે લીંબડી ઉપર ક્યારે હલ્લો થાય ત્યારે સુખેથી તું કરોડો શત્રુઓની સામે ઘેલાશાને ખડો કરજે. એ લીંબડીને લોપવા નહીં આપે. 4. ઘેલોશા તો તારા બીજા દુશ્મનોની જમીનને સાંકળે બાંધીને રાખનાર હતો. એવા પ્રધાનને બંદીખાને નાખવામાં આજે તે અતિશય અનુચિત કૃત્ય કરી નાખ્યું. હે રાજા! કોઈ હલકા શ્રીમંત લોકોની શીખવણીથી આવા પુરુષની આબરૂ લેવાનું તને કેમ સૂઝ્યું? 5. ક્ષત્રિવીર વિક્રમ રાજા મરવા પડેલો તે વખતે કોઈએ એને સલાહ દીધી કે કાગડાનું માંસ ખાવાથી અમર રહી શકાય. એ વીર વિક્રમ જેવા સુગ્ન રાજાએ પણ જીવનના લોભમાં પડીને એ શિખામણીને વશ થઈને કાગડો ખાધો.
એથી કાંઈ એ બચ્યો નહીં, ઉલટો એ ભ્રષ્ટ બન્યો. તેવી રીતે તે પણ આજે કાગડો ખાધા જેવું કૃત્ય કર્યું. ઘણો વખત થયા હલકા લોકો તને કુસંગ શીખવતા હતા, તે આજે તે પ્રગટ કર્યો, હે લીંબડીના નાથ. એથી નાણાંની છોડો તારા ઘરમાં ન આવી પડી. તારા મનમાં એમ હતું કે ઘેલાશાએ તારા રાજ્યમાંથી ખૂબ દ્રવ્ય એકઠું કર્યું છે તે તને મળશે, પણ ઉલટો તમામ લોકોનો ઠપકો મળ્યો. ઘેલાશા કાંઈ રાજ્યનો નિમકરામ લાલચુ નોકર નહોતો, અથવા ગામનો શત્રુ પણ નહોતો, તેમ કોઈ કામમાં તને તો ફજેત કરે તવો પણ નહોતો. જો એ મારવા લાયક કે દંડવા લાયક આદમી હોત તો હું રામદુહાઈ ખાઈને કહું છું કે તને હું ઠપકો ન દેત. શામકો હરામી કામી ગામકો નહોતો શત્રુ. ફજેતીઓ નાહી કોઈ કામકો ફજેત. માર્યા ડંડા જશો વે તો રામ કી દુહાઈ માને. નાથ લીંબડીકા થાને થકો ન દેત. દરબારગઢ પડઘા દેવા લાગ્યો. આવું ઠપકાનું ગીત ઠાકોરને હૈયે ખટકવા લાગ્યું. ઠાકોર દાદરો ઉતરવા મંડ્યા. પણ ગઢવી સામે મુખે થયા નહીં. રોટલા જમવાનું ટાણું હતું, પણ કવિ લીંબડીને ભૂમિમાં ન રોકાયા. ખરે બપોરે ચાલી નીકળ્યા, સામેના સૌકા ગામે જ ઈને જમ્યા. રાજાજીને વિસામણ થઈ. ચારણનો ઠપકો વસમો લાગ્યો, પણ ઇજ્જત કેમ જવા દેવાય. 3 લાખ રૂપિયાનો દંડ ભરવાની શરતે ઘેલાશાને છોડ્યા. એ નીતિવાન કારભારીના ઘરમાં 3 લાખ રૂપિયા પણ ન નીકળ્યા. એણે તો કદી પોતાના માલિકની સાથે જુદાઈ જાણી નહોતી. 60,000 રૂપિયાના દાગીના હતા તે રાજાને આપી દીધા. પોતાને પીપરિયું ગામ આપેલું તે બીજા 60,000માં માંડી આપ્યું. પોતાના 2 છોકરાને ઘરાણે મૂકી પોતાના મિત્ર વઢવાણ ઠાકોર પાસેથી 60,000 ઉછીના મેળવ્યા. બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર ઠાકોર પાસે ગયા. લીંબડી ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગર રાજ્યના હાથમાં પડી જ ઈ મારું સત્યાનાશ વાળશે. એ ડરથી એણે દાજીને બોલાવી લીધા, દંડ માફ કર્યો, રૂપિયા પાછા દીધા. પણ ગામ તો પાછું ન આપ્યું. ખરેખર ભાવનગર ઠાકોરે દાજીને જામસાહેબની માફક જ લાલચ આપેલી. પણ નિમખલાલ ઘેલોશા એમ નહોતા ડગ્યા. દાજી લીંબડીથી બરવાળા આવતા હતા. વચમાં રંગપુર પાસે વેંજારમાં ધીરુબા વાણિયાણીને ઘેર પોતે રોટલો જમવા રોકાણા. ધીરુબાને પોતે બહેન કરેલા. ધીરુબાએ કોણ જાણે શા કારણે એમને પનોળીમાં ઝેર ખવરાવી દીધું. દાજીનો દેહ ત્યાં જ પડી ગયો. એમના શબને બરવાળે લાવી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. 4 આજે 5 એમના વંશની ચોથી 5મી પેઢી ચાલે છે. એમની પાસે અત્યારે ગણ્યાગાંઠ્યા વીઘા જમીન છે.